નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે નિફ્ટી ઇન્ડેક્સ 350 પોઈન્ટ ડાઉન ગયો છે. દિવસ દરમિયાન એક ધારું સેલિંગ પ્રેશર રહ્યું હતું. આજે નિફ્ટી ડિફેન્સ, મીડિયા, પીએસયુ બેંક, ફાર્મા, હેલ્થકેર, સ્મોલ 250 વગેરે ઇન્ડેસીસમાં તેજી રહી હતી. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ડાયનામિક કેબલ્સ લિમિટેડ. ઇલેક્ટ્રિક વાયર બનાવતી આ કંપની છે. કંપનીએ ક્વાર્ટર 4નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 241 કરોડ હતું તે ત્યાંથી વધીને 331 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 24 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 10 કરોડ ત્યાંથી 31 કરોડ, 31 કરોડ, 38 કરોડ થઈ અને 65 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 59 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 350 કરોડ છે. માર્કેટ કેપ 1776 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 27 છે. ROC 26% છે. ROE 22% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.18% છે. FII 1% છે. DII 2% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.58% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડ. આ એક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ઓર્ડરથી બનાવતી મેન્યુફેક્ચર કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1077 કરોડ હતું તે ત્યાંથી વધીને 1910 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 70 કરોડથી વધી 145 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 12 કરોડ ત્યાંથી 37 કરોડ, ત્યાંથી 77 કરોડ, 135 કરોડ થઈ અને 288 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 64% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 384 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2800 કરોડ છે. જે માર્ચ 24 ક્વાર્ટરમાં 1012 કરોડ હતું. માર્કેટ કેપ 23,994 કરોડની છે. પી રેશિયો 83 છે. ROC 19% છે. ROE 14.90% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.37% છે. FII નું હોલ્ડિંગ 10.45% છે. DII 16.36% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ મજબૂત છે કંપનીનું. આગળની કંપની છે આર્કેડ ડેવલપર્સ લિમિટેડ. આ એક રિયલ એસ્ટેટ કંપની છે. મહારાષ્ટ્ર, મુંબઈ વગેરેમાં બહુમાળી ઇમારતો બનાવે છે. ક્વાર્ટર 4નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 123 કરોડ હતું તે ત્યાંથી વધીને 131 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 20 કરોડથી વધી 33 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 22 કરોડ ત્યાંથી 51 કરોડ, ત્યાંથી 51 કરોડ, 123 કરોડ થઈ અને 157 કરોડ થયો છે. દોસ્તો, રિયલ એસ્ટેટ બિઝનેસમાં લાંબા ગાળાના પ્રોજેક્ટ હોય છે, માટે દર 3 મહિને સેલ્સ પ્રોફિટ મેન્ટેન નથી થઈ શકતું. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 48% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 45% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 115 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 698 કરોડ છે. માર્કેટ કેપ 3044 કરોડની છે. પી રેશિયો 19 છે. ROC 30% છે. ROE 26% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71% છે. FII 0.46% છે. DII 0.14% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.30% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે ગ્લેક્સો સ્મિથ ક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 930 કરોડ હતું તે ત્યાંથી વધીને 974 કરોડ થયું છે. નેટ પ્રોફિટ
94 કરોડથી વધી 263 કરોડ થયો છે. કંપની ઓકે કહી શકાય. આગળની કંપની છે સિપ્લા લિમિટેડ. ક્વાર્ટર 4 નું રિઝલ્ટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 6163 કરોડ હતું તે ત્યાંથી વધીને 6730 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 932 કરોડથી વધી 1214 કરોડ થયું છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2389 કરોડ, ત્યાંથી 2547 કરોડ, ત્યાંથી 2833 કરોડ, 4156 કરોડ થઈ અને 5269 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 8% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 438 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 31,032 કરોડ છે. માર્કેટ કેપ 1,22,737 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. ROC 23% છે, ROE 18% છે, PE રેશિયો 23 છે, ડિવિડન્ડ yield 0.87% છે, ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 29.20% છે, FII નું હોલ્ડિંગ 26.28% છે, DII નું હોલ્ડિંગ 27.89% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16.36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હીરો મોટોકોર્પ લિમિટેડ. ટુ વ્હીલર બનાવતી આ એક અગ્રણી કંપની છે આપણા દેશની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 9617 કરોડ હતું તે ત્યાંથી વધીને 9970 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 943 કરોડથી વધી 1169 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 11% છે. બોરોવિંગ 700 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 19,232 કરોડ છે. માર્કેટ કેપ 81,161 કરોડની છે. PE રેશિયો 18 છે, ROC 31% છે, ROE 23% છે, ડિવિડન્ડ yield 2.83% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 34.74% છે, FII નું હોલ્ડિંગ 27.43% છે, DII નું હોલ્ડિંગ 27.89% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.91% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.